दूंगा। और भाव तो जुआ साहेब, एक फकीर मागवा वालों કે રૂપિયો એક ભગવાનના નામ પર મને મળે ને તો એમાંથી હું 25 પૈસા ભગવાનના નામ ઉપર વાપરી નાખીશ. આગળ 20 ડગલો આગળ હેડ્યો, રસ્તામાંથી એક રૂપિયો જડ્યો, કોને હાથમાં લઈ ફેવડ્યો કે હે ખુદા તેરે ઘર પે ક્યાં કમી હે. કોના ભાવ બદલાઈ ગયા, કોને રાખી હતી બાધા, પણ બાધાનો હાલવાનું મન નથી થયું નહીં, પણ ભગવાન એનાથી 4 ડગલો આગળ છે સાહેબ, યાદ રાખજો. બપોરના 12 વાગ્યા ને એટલે કંદોઈની દુકાન ઉપર રૂપિયો લઈને ફકીર હતો ને પહોંચ્યો કે ભૂખ લાગી છે, 1 રૂપિયાના ગોઠિયાલ. અને એ વખત પેલો કંદોઈ ક્યાં છે તો ફકીર તમારા 75 પૈસા જ આવું એવા તમારો રૂપિયો ગઈ ગયેલો છે. અને એ વખત પેલો મોથામાં ખણવા માંડ્યો કે એ ખુદા मेरे से भी पहले दुकान पर आ चुका અને મારા 25 પૈસા કાટ लिया. આપણો ભગવાન છે એ જગ્યા ઉપર કાપે છે ને એ ગજને કાતા જ પરિબ્રહ્મ પરમાત્માના હાથમાં છે, યાદ રાખજો સાહેબ. કોઈ જગ્યાથી તમારા ઉપર લઈ લે. ગીતામાં કીધું છે કે જો તમે 20મો ભાગ, હું તો કહું છું 10મો ભાગ, અને આજે ખૂબ કમ્પ્યુટરના યુગમાં રિમોટ કંટ્રોલના જમાનામાં ખૂબ આવક થઈ હોય ને તો હોય 2 રૂપિયા 12 મહિને કાઢજો.